અમરેલી જિલ્લામાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાર પર હુમલાના પ્રયાસ મામલે અમરેલી જિલ્લામાં પોલીસ અધિક્ષકની પ્રતિક્રિયા. અમરેલી જિલ્લા એસપી સંજય ખરાતે આપી પ્રતિક્રિયા. રાત્રે 12 વાગ્યે પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ હતો. અજાણ્યા લોકોએ ગાડી રોકવાના પ્રયાસ કરી અને ગાડી પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ધારી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી પૂરતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગત રાત્રે પ્રતાપ દુધાતને જિલ્લા પોલીસે વાત કરી ફરિયાદ દાખલ કર્યાનું જણાવેલ હતું. ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરશે. પ્રતાપભાઈએ આક્ષેપ કર્યા છે તે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તુલસીશ્યામ ટુરિસ્ટ માટે જરૂરી વિસ્તાર હોવાને કારણે રાત દિવસ લોકો નીકળતા હોય છે, ત્યારે પેટ્રોલિંગ પણ રાખવામાં આવે છે. સંજય ખરાત. ટુરિસ્ટને લઈને સિનિયર અધિકારીનું પણ પેટ્રોલિંગ રહેશે. પ્રાથમિક ધોરણે જિલ્લા પોલીસનું અનુમાન છે ફરિયાદી તરફથી ફરિયાદ દાખલ થશે તો કાયદાકીય નિયમ મુજબ કાર્યવાહી કરીશું. સંજય ખરાત. ગઈ રાત્રે આશરે રાત્રે 12 વાગે અમને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ હતો કે એ તુલસીશ્યામ બાજુથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે, તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે. તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમે પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી. ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ, થાના અધિકારી, 112ની ટીમ તથા બીટ જમાદાર જે જગ્યા બનાવ બનેલ હતો ત્યાં પહોંચીને આવું કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી. ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ બનેલ હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખવા માટે જણાવેલ હતું. જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે. જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે, લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે, તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ઝીણવટભરી તપાસ કરીએ છીએ. તો આ વિસ્તાર તુલસીશ્યામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે. તે બાબતે કોઈપણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય, રાત્રે નીકળતા હોય છે, દિવસે નીકળતા હોય છે, તે બાબતે કોઈપણ કાયદાની સુવ્યવસ્થાનો પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે. સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આજે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદાની સુવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે. સર, પ્રાથમિક ધોરણે એવું લાગે છે કે આવી ઘટના બની હોય? પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે. ફરિયાદી ભોગ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીએ. થેન્ક યુ.